એલા એલા દિવ્યા હા તમારે કાવ્યા બેન અમારે ટાંકીએ ચાંદલો કરી નાખ્યો બાલવાટિકામાં બધા આવી ગયા છોકરા તો મજાની બેગ મળી છે પાર્ટી છે બધું છે અંદર કા જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે કે આ છે ને ભાઈ આ ક્રિશાનો પ્રવેશ ઉત્સવ છે કેમ કે બાલ વાટિકામાં બેસે ને તો ત્યાં જવું પડશે જ્યાંની બધી વિધિ બાકી છે અને બા જો અહીંયા બા કેમ લાગી ગાડી હે રેડી ને તો વાંધો નહીં તો એવું છે તો હજી આની છે ને બધી પ્રોસેસ બાકી છે તો બપ્પાની આવે ને પછી આગળ હું જઈ આવું અને અહીંયા જો પીડી છે ને ભાઈ જો હું કહેતો હતો ને બ્લેન્ડર પીડ્યું છે બ્લેન્ડર છે જો ઓલી પલાટીના છે અને એક્સિસ હતી ઓલરેડી મારી પાસે અને અહીંયા બાજુમાં 4 વ્હીલ પીડી છે એટલે બધી ગાડી રાખીને ફાયદો નહોતો એટલે ઓલી વેચવી પીડી મેં કીધું ને કેમ કે પછી આ બધી પીડીઓ જવાની છે આ પ્લેટીના એકદમ પીડી જ ઓલી થાય છે હા જો આ પીડી જ રહે છે ને એવું થાય એટલે આ ગાડી તો હાલે છે કન્ટિન્યુ અને ઓલી હાલતી બે હાલતી આ પ્લેટિના નથી હાલતી એટલે પીડી રહી એમ છે કેમ છે બાપા હા એસેસરી થોડી કરાવી કેમ છે ગાડી હારી કે હે તો વાંધો નહીં બાપાને સાઈનનું દાદ પટ્ટો કહેતા થઈ લાલ પટ્ટો એને લાલ હા હા એવું હતું મારે એસપીનો વિચાર હતો પણ એમાં એસપીમાં એવું થતું કે આગળ થોડુંક ઓલું આવે તો એ આમ પ્રોફેશનલમાં થોડીક શું છે વ્યવસ્થિત લાગે ને ઓલી થોડીક ઓલી લાગે એટલે આ રાખીશ ફાઇનલ એવું છે ને બપ્પાને બપ્પાએ તો આજ કીધી કે આજ પટ્ટો લાલ પટ્ટો ને સાઈન આવડી આજથી તો મારે એસપી સાઈન લેવી હતી પણ પછી મેં કીધું ચાલો એ થોડીક આગળ મેં જોયું ને તો ઓલા પડ્યા ને એવું આગળ આવે તો થોડીક ઓકવર્ડ લાગ્યું ને તો મેં કીધું આ રાખી દી જો હવે સરસ મજાની પૂજા વિધિ કરે છે પપ્પા ગાડીની જો હા બપ્પા રાઉન્ડ મારે છે હા ટમાયરા ભાઈ હવે છે ને પૂજા બધી બાકી હતી પૂજા તો બધી પૂજા કરવાની અમારા ઢીંગુબેન છે તો દીદી નાની ઢીંગી છે ને આ નાની ઢીંગી અમારે જો નાની ઢીંગી આવી ને ગાડી આવી જો દીવુના પગલા પાડવાના છે અને કાવુના બેયના કા હા એને પાડવાના તારા ને પાડવા તારને પાડવા બેન ના પાડવા હે જા એમ છે એ ઢીંગા હા જો રેહેજ ની તો એમ છે અમારે દિવ્યાબેન પૂજા કરશે કિશુબેન ચાંદલો કરશે એટલે બધાનું આવી જાય કાં કિશુ હા કા તારે પગલા પડવા હાલો ભાઈ તને પગલા બસ હાલો અહીંયા છે ને સ્વસ્તિક કરવાનો છે તો અસ્મિતા છે ને સ્વસ્તિક કરી નાખે છે પછી પગલા પાડી દઈએ એમ છે પણ આ બેન અમારે રહેતા જ નહીં જોતો એ દીવા તારા પગલા પાડવાના છે હે એલા એમ છે હાચો કરી નાખો ને જોવે છે હાચો અમારે એવું છે એને દે વધાવા દે હાલ વધારી લઈને ફૂદડા નાખી દે હાલ હું કરવા ને તારે કિસ્સો અહીંયા ચાંદલા કરી નાખ ખાલી અહીંયા 5 કરી નાખ બસ હાલો કિશુબેન ની પૂજા થઈ ગઈ બધા પૂજા કરે છે આખું ઘર અમારે જો ભાઈ એક કરી નાખ ઓકે રેડી કિશુબેન ચોખા નાખી દે રેડી હાલો પગ દિવ્યાબેન ના એમાં એક પગ રખાવો એક રખા કાજલ એક રખે તો ભાઈ દીવના અમારા પગલા પાડવાના એ હવે ઓલો પગ હાલા બસ હાલો ને રાખતી પગલા ને રાખ અહીંયા પાડી દે એલા દિવ્યા એલા અરે વાહ જો દીવના પગલા પાડી દીધા લે ગાડીએ એલા જો મજા આવી ગઈ રેડી જો હાલો ભાઈ પગલા પાડી દીધા પણ માઇન રા બેન અમારે જો હવે રોવા મીડ્યા હાલો બેઠી ગયા જો ચાંદલો કરાવી દે કાવું નસ્તે હાલો ભાઈ મસ્ત પૂજા વિધિ થઈ ગઈ છે મસ્ત કમ્પ્લીટ કાવ્યા બેન અમારે ટાંકીએ ચાંદલો કરી નાખ્યો જો રેડી જા ફુલાડા નાખ જાવ ગાડી ઉપર નાખ દે એને સેટિંગ ને આવતો હાલો રેડી ચાંદલો થઈ ગયો હવે ઉતરી જવું ને હાલો આટો મરાઈ દઉં કે એક હાલો આટા મરાઈ દો હાલો આગળ બેહવાય નહીં દે રેડી
હાલો તો ભાઈ ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે એક રાઉન્ડ મરાઈ દઈએ આવડે. આવું ગમેલા કાવ તો લે લો અરે વાહ મજા આવી ગઈ ને. હાલો ઉતરો હાલો. હાલો ઉતરો હવે. ઉતરવું ને હવે. હાલો ઉતરી જાઓ હાલો. જેસીબી નું નીકળે એટલે ગાડી તપાસ જેટલા પણ બાળકો છે ને આ બધા આંગણવાડીમાં પ્રવેશ કરેલો પ્રવેશ ઉત્સવ છે આ બધું. અમારી બેનને ઠેલો આપવાનો છે. જ્યાં ના એ પહેરી રાખ પહેરી જ્યાં ત્યાં ઉભી રહી જાય. ભાઈ અમારે કિશુબેનને બેગ મળી છે મસ્ત સરસ બધાને બેગ આપી છે. પ્રવેશ ઉત્સવનો આખો કાર્યક્રમ. આ છે ને બધા બાલવાટિકામાં બધા આવી ગયા છોકરા. હે બેગ જો ભાઈ અમારા કિશોરને છે ને મસ્ત મજાની બેગ મળી છે. પાર્ટી છે બધું છે અંદર કા છે ને. હવે જાય ને રેગ્યુલર ભણવા. હે જો દીદી હે તો એ પે ડિસ્કો કર્યો ને એમ કરજે કરીને ડિસ્કો. હે અત્યારે છે ને આવી ગયો છું તળાજા આપણા શોપે. અને મેં કીધું એમ કે ભાઈ હજી છે ને કાંઈક એટલી બધી ભીડ ન હોય એટલે અત્યારે બેસવાનું જોઈએ આવે ખાલી ખોલી ની બાને બેસીએ. અત્યારે કાંઈ ન હોય. જો આમાં આપણી શોપ છે જો મસ્ત ત્યાં ને ખોલી રાખીને બેઠા હોય અહીંયા. અને અહીંયા જો કાલ છે ને એક ઓપનિંગ થાય છે બાજુમાં એગ્રો છે. જો એગ્રોનું ઓપનિંગ થાય છે તો એના મંડપ નખાઈ ગયા છે બધા મસ્ત. તો હું અહીંયા બેઠો છું અને બસ હવે બેસ્યું થોડીક વાર રહીને પાછા ઘરે વ્યા જાઉં. થોડીક વાર મતલબ કે હાંજ જ પડી ગઈ છે. મેં તો કે કાંઈ શૂટ નથી કર્યું પણ હાંજ જ પડી ગઈ. એક તળાજા એડ હતી એ શૂટ કરી નાખી અને હવે બેઠો છું હાંજનો એવું છે. તો હવે એ વ્યા જાઉં. હવે મસ્ત ભીંડાનું કોરું મોરું શાક બનાવ્યું છે. આવી જાઓ જમવા. અને આમાં શું છે આમાં કઢી છે ભાઈ. હાલો જો બે વસ્તુ ખાલી અહીંયા ખલેલા ખાવા એને જો ભાઈ ખલેલા ખાઈ. ચાલો રોટલા છે મસ્ત થોડુંક જમી લઈએ. હાલો તમે પણ આવી જાઓ જમવા. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો શું કરવાનું? સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાય બધાને.